નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ। આજની તારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે મોટો ખુલાસો થયો છે। ખાસ કરીને 66 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ માહિતી અત્યંત મહત્વની છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવી માહિતી રોજબરોજ મળતી રહે। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ 8મા પગાર પંચ અને પેન્શન વધારા વિશે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી ગયું છે, પરંતુ કર્મચારીઓ અને પેન્શનરોને હજુ પણ વધેલા પગાર કે પેન્શનનો લાભ મળવામાં વિલંબ થઈ રહ્યો છે। પરંતુ મિત્રો, તાજેતરમાં એક ખૂબ જ મોટી અપડેટ આવી છે, જે તમારા પગાર અને પેન્શનમાં 58,000 રૂપિયા સુધીનો વધારો કરી શકે છે। જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, 58,000 રૂપિયાનો વધારો। આજકાલ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય 8મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન વધારો જ છે। વધતી જતી મોંઘવારીને કારણે દરેક જણ પોતાના પગાર અને પેન્શનમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। અહેવાલો અનુસાર નવા પગાર પંચ હેઠળ કર્મચારી અને પેન્શનરો પગાર કે પેન્શન 58,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ કે આ કેવી રીતે શક્ય છે। મિત્રો, હવે વાત કરીએ ડ્રાફ્ટિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક વિશે। મિત્રો, ડ્રાફ્ટિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકાર વતી કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા NCJCM સ્ટાફ સાઇડે તેમનું મેમોરેન્ડમ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ માટે 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ ડ્રાફ્ટિંગ કમિટીની બેઠક યોજવામાં આવશે। આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે 8મા પગાર પંચને રજૂ કરવામાં આવનાર દરખાસ્ત કેવી રીતે તૈયાર કરવામાં આવશે। સમિતિના સભ્યોએ 25 ફેબ્રુઆરી પછી લગભગ 7 દિવસ દિલ્હીમાં રહીને દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું છે। તો મિત્રો, હવે સમજીએ કે આ બેઠકમાં કયા કયા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। તો NCJCM એ સરકાર અને કર્મચારીઓ વચ્ચે સંવાદ માટેનું એક મુખ્ય માધ્યમ છે। જ્યારે પણ નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે, ત્યારે આ સંગઠન કર્મચારીઓ અને પેન્શનરોની સંયુક્ત માગણીઓ રજૂ કરે છે। આ મેમોરેન્ડમમાં કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતોનો સમાવેશ થશે। આ વખતે નવા પગાર પંચ માટે કમિશનનું કાર્યાલય ચંદ્રલોક બિલ્ડિંગ જનપથમાં ફાળવવામાં આવ્યું છે। બેઠક ફિરોજ શાહ રોડની ઓફિસ ખાતે યોજાશે, જ્યાં કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખા, વધારા, ભથ્થા તેમજ પેન્શન સંબંધિત તમામ દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। હવે આપણે સમજીએ કે સૌથી મહત્ત્વનો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો કર્મચારીઓ અને પેન્શનરોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય આ ફિટમેન્ટ ફેક્ટર જ છે। તો શું છે આ ફિટમેન્ટ ફેક્ટર? તો વાસ્તવમાં ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, જેના આધારે કર્મચારી કે પેન્શનરો નવો પગાર કે પેન્શન તેમના હાલના મૂળ પગાર કે પેન્શનનો ગુણાકાર કરીને નક્કી કરવામાં આવે છે। આ સમજવું થોડું મુશ્કેલ લાગી શકે છે, તો ચાલો હું તમને એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવું। તો ધારો કે કોઈ કર્મચારી કે પેન્શનરનો વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર કે પેન્શન 18,000 રૂપિયા છે। હવે જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2 લાગુ કરવામાં આવે છે, તો 18,000 ગુણ્યા 2 એટલે કે તેમનો નવો પગાર કે પેન્શન 36,000 રૂપિયા થશે। જો ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ થાય છે, તો 18,000 ગુણ્યા 3 એટલે કે 54,000 રૂપિયા થશે। હવે સૌથી મહત્ત્વનું એ છે કે જો ફિટમેન્ટ ફેક્ટર 3.25 લાગુ કરવામાં આવે છે, તો 18,000 ગુણ્યા 3.25 એટલે કે તમારો નવો પગાર કે પેન્શન 58,500 રૂપિયા સુધી પહોંચી શકે છે। આ તો ખૂબ જ મોટો વધારો થઈ જાય છે। તો મિત્રો, આ હતી આજની સંપૂર્ણ માહિતી 8મા પગાર પંચ અને પેન્શન વધારા વિશે। આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપા કરીને લાઇક બટન દબાવી દેજો અને પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।